જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું વ્લોગમાં. અને મિત્રો આજે તો આપણે વહી ગયા હતા વરી પાછા કામ કરવાને. કામનો ઢગલો પડ્યો હોય તમે જોઈ શકો છો ભાઈ. હજી ઓલા 2 દરવાજે બાકી, એટલે પહેલા આપણે કામ પતાવી લઈને પછી આપણે ફટાફટ જવું છે શૂટ ઉપર. હજી તો મન કપડા બદલાઈ નવરો થયો ત્યાં વરી પછી બીજું કામ આવી ગયું. આપણે આવી ગયા છાપરાના બોલ ફિટ કરવા. પવન એવો તાકાતવાર આવતો હતો. મિત્રો લાઈક કરી નાખજો, બરોબર લાઈક કરવી જરૂરી છે. હા પછી મિત્રો આપણે ડાયરેક્ટ ટેલિપોર્ટ થઈ ગયા હતા ધક્કાવાળી મેળીમાં મંદિરે. મિત્રો મેં તો દર્શન કરી લીધા છે, પણ તમે પણ દર્શન કરી લ્યો. અને હા, આપણે ઘણા દિવસ બાદ આપણે મેળીમાં મંદિર આવ્યા છીએ, તો કમેન્ટમાં લખી નાખજો જય મેરડીમાં. પછી મિત્રો હું અને પ્રિન્સભાઈ બે આવી ગયા હતા ઇન્ટિરિયર શૂટમાં. હું એકલો હતો એટલે આ ભાઈને ઉપાડતો આવ્યો, અને આવું ભરી તમને બતાવું. જો કેવું મસ્તનું ક્યુટ બાબુ. આવું રાખવું જોઈએ શોપીસમાં ભાઈ, સારું લાગે. તો મિત્રો હું લઈ લેવાનો, તમે એકાદા બે આવા લઈ લેજો, તમારે ઘરે સારું લાગે ને. તો મિત્રો આપણે શૂટ પતાવી લઈ અને હા મળી પછી તમે નાસ્તા ગલીમાં. પછી મિત્રો આપણે ડાયરેક્ટ ટેલિપોર્ટ થઈ ગયા હતા નાસ્તો કરવા માટે. ના ભાઈ તો જો ખાવાનું ચાલુ કરી દીધું, ઘડીક વાર ખમાતું નથી એલા. પછી ત્યાંથી મિત્રો આપણે આવી ગયા હતા મિડવે એમ્પાયર બાજુ SBI બેંકમાં, કેમ કે પ્રિન્સભાઈ ઉપાડવાના હતા લાખો રૂપિયા. હો પણ આપણે જઈએ જો હમણાં પ્રિન્સભાઈ લૂંટી લેવા હે. પછી મિત્રો આપણે બધું કામ પતાવી નીકળી ગયા ઘર તરફ. તો મિત્રો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી છીએ. જો તમને વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો અને ફોલો પણ કરી નાખજો. મળી નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો.